નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય ગણિત અને એમાં પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ ના અંતિમ સરણ તરફ જઈ રહ્યા છીએ। અત્યાર સુધીમાં આપણે રેખાઓ અને ખૂણાઓની તમામ બાબતની ચર્ચા કરી અને ગત છેલ્લા પીરિયડમાં આપણે समांतर रेखा અને તેની છેદિકાથી બનતા ખૂણા ને અનુલક્ષીને દાખલા જોયા। હવે આજે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ઇંચ થાય એને અનુલક્ષીને અને ત્રિકોણની કોઈ પણ એક રેખાને લંબાવતા બનતા બહિષ્કોણનું માપ ત્રિકોણના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું હોય છે। આ બંને સિદ્ધાંતોને યાદ કરી અને એને અનુલક્ષીને દાખલા જોવાના છે। ત્રણેય ખૂણાના માપનો સરવાળો અને બહિષ્કોણ આ બે સિદ્ધાંતો આપણે જોયા। પ્રમેય 6.7 એટલે ત્રિકોણનો સરવાળો અને પ્રમેય 6.8 એટલે બહિષ્કોણ। આ બંનેનો જ્યારે જરૂર પડે એ પ્રમાણે ઉપયોગ કરી અને આપણે એના દાખલા ગણવાના રહેશે। તો સૌપ્રથમ આપણે અહીંયા એક દાખલો જોઈએ છીએ કે જેમાં કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ અથવા ગણતરી કરી શકીએ। તો ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 3/4/5 3/4/5 છે। तो त्रिकोण ABC ना दरेक खूणाનું માપ શોધો। ત્રિકોણ ABC ના દરેક ખૂણાનું માપ આપણે શોધવાનું છે। તો અહીંયા ત્રિકોણના ખૂણા છે એટલે ત્રિકોણનો સિદ્ધાંત આવે, બહિષ્કોણનો સિદ્ધાંત આવતો નથી। તો સૌપ્રથમ આપણે જવાબ લખી નાખીએ, આન્સર કરી ગણતરી શરૂ કરીએ। ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 3/4/5 તેથી ખૂણો A बराबर शोधो, खूणो B बराबर शोधो, खूणो C बराबर शोधो। ABC ના દરેક ખૂણાનું માપ શોધો। A B અને C નું માપ આપણે મેળવવાનું છે। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તરમાં માપ મળે એ સમયે આપણે ખૂણાનું માપ ધારવાનું। ધારો કે ખૂણાનું માપ x છે, ખૂણાનું માપ શું છે? x છે। તેથી ખૂણો A બરાબર 3 હોવાથી 3x, ખૂણો B બરાબર 4 હોવાથી 4x અને ખૂણો C બરાબર 5 હોવાથી 5x। હવે સિદ્ધાંત આવશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ઇંચ થાય। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તો સિદ્ધાંત પ્રમાણે જોઈએ, તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180। ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180। હવે એનું માપ કેટલું છે? તેથી 3x, B નું માપ 4x વત્તા C નું માપ 5x બરાબર 180। 5 ને 4 9, 10 11 ને 12x થયા। તેથી 12x બરાબર 180। તેથી x બરાબર 180 ના છેદમાં 12
તો 12 વડે ભાગ નાખીએ તો આપણે ખ્યાલ આવશે કે 6 3 18 અને 6 2 12 15 દુ 30 તેથી x બરાબર કેટલા આવશે 15. હવે આપણે જે તે ખૂણાનું માપ લઈ લેવાનું. તો માપ ખૂણો a બરાબર 3x બરાબર 3 ગુણ્યા 15 તેથી માપ ખૂણો a બરાબર 15 3 45. માપ ખૂણો b બરાબર 4x બરાબર 4 ગુણ્યા 15 તેથી માપ ખૂણો b બરાબર 15 4 60 અંશ અને માપ ખૂણો c બરાબર 5x બરાબર 5 ગુણ્યા 15 તેથી માપ ખૂણો c બરાબર 15 5 75. ત્રણેય ખૂણાનું માપ મળી ગયું. 75 60 અને 45. 60 અને 45 105 અને 75 180. ત્રણેય ખૂણાનો સરવાળો છે એટલે 180 થવો જોઈએ. જો એમાં ભૂલ રહી હોય તો આપણને સરવાળો મળતો નથી. તમારે તાળો મેળવી શકો તમે 45 60 75 5 ને 5 10 ને 0 વધી આવી 1 6 ને 4 10 ને 17 ને 18 180. આ રીતે આપણે ત્રણેય ખૂણાનું માપ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સિદ્ધાંત લાગુ પાડ્યો કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ લાગુ પડે 180 અંશ થાય છે. તો એને અનુલક્ષીને આપણે પ્રથમ ગુણોત્તરમાં માપ હોવાથી ખૂણાનું માપ x ધારવાનું અને જે ગુણોત્તર છે તે રીતે ખૂણાનું માપ એનું માપ 3x 3 હોવાથી b નું માપ 4x અને c નું માપ 5x. એટલે પ્રથમ આપણને x નું મૂલ્ય મળશે અને x નું મૂલ્ય મુકતા આપણને ત્રણેય ખૂણાનું માપ આ રીતે મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર બીજો. બીજો દાખલો. આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવતા આકૃતિ મુજબ ત્રિકોણ PQR માં બાજુઓ QP અને RQ ને અનુક્રમે S અને T સુધી લંબાવતા લંબાવેલ છે. PQR ત્રિકોણ લેવાનું. PQ અને RQ ને લંબાવવાની છે S અને T સુધી. જો SPR બરાબર 135, જો ખૂણો SPR બરાબર 135 અંશ અને PQT ખૂણો PQT બરાબર 110 અંશ હોય તો ખૂણો PRQ મેળવો. જો અહીંયા પ્રથમ આપણે આકૃતિ જોવાની છે. ત્રિકોણ PQR બનાવવાનો છે. આ P, આ Q અને આ. હવે તમે જો QP અને RQ એટલે QP એટલે આ બાજુને લંબાવી લો. QP ને S સુધી અને RQ ને T સુધી. RQ T સુધી
લંબાવેલ છે, બે બાજુ આપણે લંબાવી દીધી. અહીંયા P બાજુ એમાં અંદર ખૂણો પડશે એટલા માટે PQR RQ એટલે આ બાજુ લંબાવવાની છે. જો QR કીધું તો આ બાજુ લંબાવવાની રહે, QP કીધું એટલે આ બાજુ લંબાશે. P કે QP થી આગળ આ બાજુ લંબાવવાની રહેતી નથી. હવે S અને T સુધી લંબાવશે. SPR ગોતો. SPR આ ખૂણો કેટલો છો? 135. PQT આ ખૂણો કેટલો છો? 110. તો PQR PRQ આ ખૂણાનું માપ મારે મેળવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે રેખા લંબાવતા બહિષ્કોણ મળે છે. એટલે બહિષ્કોણના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. જો રેખિક જોડનો ઉપયોગ કરી શકો પણ એ યોગ્ય નથી, જવાબ મળી જાય. પણ આપણે જે સિદ્ધાંત બહિષ્કોણનો હોય એ જ વાપરવો પડે અહીંયા. તો આપણે જોઈએ કે આ બહિષ્કોણ હોય તો આ બે ખૂણાનું માપ 135 થાય. આ બહિષ્કોણ હોય તો આ બે ખૂણાનું માપ 135 થાય. આ ખૂણો બેયમાં આવશે. બરોબર? તો હવે અહીંયા આપણે કહીશું કે જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ તો ત્રિકોણ PQR માં QP અને RQ ને S અને T સુધી લંબાવતા માપ ખૂણો SPR બરાબર 135 અને માપ ખૂણો PQT બરાબર 110 બહિષ્કોણ મળે. બરોબર ને? આ બે ખૂણા આપણને કેવા મળે છે? બહિષ્કોણ મળે છે. તેથી માપ ખૂણો PRQ બરાબર શોધો. મારે PRQ નું માપ શોધવાનું છે. PRQ મને મળી જાય તો મારો દાખલો પૂરો થઈ જાય. અહીંયા બંને ખૂણા આપણને બહિષ્કોણ મળ્યા જેનો આપણે ઉલ્લેખ કરેલો છે. તો બહિષ્કોણના સિદ્ધાંત પ્રમાણે આપણે કહી શકીએ કે તેથી SPR ખૂણો SPR બરાબર ખૂણો PQR વત્તા ખૂણો PRQ પ્રમેય 6.8. બહિષ્કોણનું માપ બંને અંતઃસન્મુખ કોણોના સરવાળા જેટલું હોય છે. એવી જ રીતે આપણે બીજો ખૂણો લઈ લઈએ તો તેથી ખૂણો PQT બરાબર ખૂણો PQT બરાબર ખૂણો QPR વત્તા ખૂણો PRQ પ્રમેય 6.8. હવે તમે જુઓ આ બંને બહિષ્કોણોનું માપ આપણને મળી ગયું. તો હવે એના અનુસંધાને આપણે લખી શકશું કે બંને બહિષ્કોણો અહીંયા આપણને મળી ગયા છે. તો બંને સમીકરણોનો સરવાળો કરીએ. હવે આ સમીકરણ પહેલું, આ સમીકરણ બીજું. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો અહીંયા આપણે જોઈએ છીએ કે ખૂણો SPR વત્તા ખૂણો PQT આ એક બાજુ આ બેનો સરવાળો, એક બાજુ આ બેનો સરવાળો કે ખૂણો PQR વત્તા ખૂણો PRQ વત્તા ખૂણો QPR વત્તા ખૂણો PRQ. હવે તમે જોઈ શકો છો કે SPR નું માપ કેટલું છે? 135. તેથી
135 વત્તા PQT નું માપ 110 બરાબર. હવે અહીંયા જોજો તો આ Q ખૂણો એટલે આ ખૂણો, આ R ખૂણો એટલે આ ખૂણો અને આ P ખૂણો એટલે આ ખૂણો. તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 વત્તા ખૂણો PRQ વત્તા ખૂણો એક વધી ગયો અહીંયા PRQ જેનું માપ આપણે ગોતવાનું છે. તો 135 ને 110 નો સરવાળો -180. તેથી 5 ના 5 3 ને 4 1 ને 1 245 માઈનસ 180 બરાબર ખૂણો PRQ. તેથી ખૂણો PRQ બરાબર 5 માંથી 5 ગયા 0 સોરી 5 માંથી 0 ગયા એટલે 5 ના 5 10 કુલ 10 ને 4 14 14 માંથી 8 ગયા એટલે 6 અને 1 માંથી 1 ગયો એટલે 0. PQR નું માપ 65 આપણને મળી ગયું. આ આપણે બહિષ્કોણના સિદ્ધાંત પરથી માપ મેળવ્યું. તમે ડાયરેક્ટ કેમ ગણી શકો છો? આ 110 હોય તો આ કેટલા હોય? 70. રેખિક જોડના ખૂણા થઈ ગયા. આ 135 હોય તો આ કેટલા હોય? 45. રેખિક જોડના ખૂણા થઈ ગયા. હવે 75 ને 45 કેટલા થયા? 75 ને 45 કેટલા થયા? સોરી 70 ને 45 5 ના 5 7 ને 4 11 115 માઈનસ 180 માંથી બાદ કરો 10 માંથી 5 ગયા એટલે 5 વધ્યા અહીંયા 7 7 માંથી 1 ગયા એટલે 6 65. આ રીતે પણ તમને જવાબ મળી જાય. તો આ સિદ્ધાંત લાગુ પડે રેખિક જોડનો, પણ એની આપણે અહીંયા ઉપયોગ કરી શકતા નથી. બહિષ્કોણ આપ્યા છે એટલા માટે આપણે બહિષ્કોણનો ઉપયોગ કરવાનો છે કે બંને બહિષ્કોણ ભેગા કરતા 3 ખૂણા ત્રિકોણના આવશે અને એક ખૂણો વધારાનો છે જે આપણે મેળવવાનો હોય. તો આ રીતે આપણે બહિષ્કોણના સિદ્ધાંતનો ઉપયોગ કરી જો આપણે આપેલું છે રકમમાં એ લખ્યું, અહીંયા આપેલા ખૂણા લખ્યા અને એ ખૂણા કેવા મળે છે? બહિષ્કોણ મળે છે. કેમ કે આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે કોઈ પણ રેખાને લંબાવતા બહિષ્કોણ મળે એટલે આ બે ખૂણા બહિષ્કોણ છે. તો બહિષ્કોણ હોવાથી બહિષ્કોણનું માપ બંને અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું છે. પ્રમેય 6.8 બહિષ્કોણનું માપ અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. અને ત્યાર પછી અહીંયા બે પરિણામ મળતા બંને પરિણામનો આપણે સરવાળો કર્યો 1 અને 2. તો એક બાજુ ડાબી બાજુ આ બેનો સરવાળો આવશે SPR અને PQT અને એક બાજુ આ QR P અને R ખૂણા આવશે. તો Q જો આમ બોલો તો PQ અને R તો ત્રણેય ખૂણા જે ત્રિકોણ થઈ ગયું જેનો સરવાળો 180 થશે અને એક ખૂણો વધારાનો રહ્યો એટલે 135 + 110 245 માઈનસ 180 એટલે PQR નું માપ આપણને 65 અહીંયા નિયત પ્રમાણે મળે છે. અને જેની આપણે અહીંયા સાથોસાથ રેખિક જોડના ખૂણાને આધારે ચકાસણી કે આપણો જવાબ છે એ ખોટો નથી. હવે બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 3. ત્રીજો દાખલો છે તમારી ચોપડીનો બીજો દાખલો. આપેલ આકૃતિમાં ખૂણો x બરાબર 62. આકૃતિમાં ખૂણો x બરાબર 62 અને ખૂણો XYZ બરાબર 54. ખૂણો XYZ બરાબર 54 છે. XYZ ના XYZ અને XZY છે. ત્રિકોણ XYZ ના ખૂણો XYZ
ખૂણો એક્સ વાય ઝેડ અને ખૂણો એક્સ ઝેડ વાય ના દ્વિભાજક અનુક્રમે YO અને ZO હોય, YO અને ZO હોય તો ખૂણો XZY, તો ખૂણો XZY અને ખૂણો YOZ મેળવો. હવે જો ત્રિકોણ કયું લેવાનું છે XYZ, તો આપણે અહીંયા લઈ લઈએ. પહેલા આકૃતિ સમજાય છે તો આખો દાખલો આવડી જશે. હું તમને અહીંનો દાખલો કરી દઉં આકૃતિમાં જ તે X Y અને Z. હવે X ખૂણાનું માપ કેટલું છે 62, Y ખૂણાનું માપ કેટલું છે 54, બરોબર. તો હવે આ ખૂણાનું માપ મળે કે ન મળે? મને ત્રણેય ખૂણાના માપને આધારે પહેલા આપણે ગોતી લઈએ. ત્રણેયને આધારે આ ખૂણાનું માપ મળે કે ન મળે? જો 4 ને 2 6, 6 ને 5 11 અને 180 માંથી બાદ કરો. 10 માંથી 100 ગયા, 4 વધ્યા, 7 માંથી 1 ગયા, 6 વધ્યા. હવે આનું માપ 64 મળી ગયું, બરોબર. આ ખૂણો મને ત્રિકોણના સિદ્ધાંતને આધારે એનું માપ મને 64 મળી ગયું. હવે એને શું કીધું છે કે XYZ એટલે આ ખૂણો અને XZY એટલે આ ખૂણો. આ બંને ખૂણાના દ્વિભાજક અનુક્રમે YO, આનો દ્વિભાજક આ YO અને આનો દ્વિભાજક ZO હોય તો XYZ XZY નું માપ તો મળી ગયું અને YOZ આનું માપ મારે ગોતવાનું છે. આનું માપ મળી ગયું. હવે આનું માપ કેમ મળે? આ 54 હોય આખો ખૂણો, તો આ દ્વિભાજક છે એટલે અડધો ભાગ થઈ જાય. 54 ના અડધા 27 અને 64 ના અડધા 32, તો 32 અને 27 અને આ ત્રણેય ખૂણા OYZ માટે ત્રણેય ખૂણા 180 થાય તો 32 અને 27, 32 અને 27 7 8 9 3 ને 2 5, 180 માઈનસ 59, 10 માંથી 9 ગયા 1 વધ્યો, અહીંયા વધ્યા 7, 7 માંથી 5 ગયા 2 વધ્યા 121. આ રીતે મને ત્રણેય ખૂણાનું માપ અહીંયા મળી જાય છે. બરાબર. તો આ મેં મૌખિક ગણતરી કરી. હવે મારે આને લેખિતમાં બેહાડવાની છે બેની ગણતરી. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ કયો આપ્યું છે? આન્સર ત્રિકોણ XYZ માં ખૂણો x બરાબર 62, ખૂણો XYZ બરાબર 54. ત્યાર પછી ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજકો YO અને ZO છે. આ બે ના દ્વિભાજકો છે, બરોબર. તો ખૂણો XZY બરાબર શોધો અને ખૂણો YOZ બરાબર શોધો. જો YOZ ત્રિકોણ બદલી ગયું છે તો પ્રથમ આપણે ત્રણેય ખૂણાનો સિદ્ધાંત મૂકશું. આપણે તો ત્રિકોણ XYZ ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તેથી ખૂણો X વત્તા ખૂણો XYZ વત્તા ખૂણો XZY
બરાબર 180. જો આખા ખૂણા હવે દાખલા લખીએ આપણે x y z એટલે આ ખૂણો અને x z y એટલે આ ખૂણો આખો. તો x નું માપ છે 62 વત્તા y નું માપ છે 54. તો ખૂણો x z y બરાબર 180. તેથી ખૂણો x z y બરાબર 180. અને આ બેના સરવાળાના ફેરવા એટલે માઈનસ થઈ ગયા. 4 ને 2 6 અને 6 ને 5 11 116. હવે 116 બાદ કરીએ એટલે કેટલા વધ્યા રહેશે એ આપણે જોઈએ. તો તેથી માપ ખૂણો x z y બરાબર 10 માંથી 6 ગયા એટલે 4 વધ્યા. અહીંયા 7 માંથી 1 ગયો એટલે 6 વધ્યા 66. આ ખૂણાનું માપ મને 66 મળી ગયું. હવે 54 ને 66 બે માપ મળી ગયા. હવે દ્વિભાજક હોવાથી આપણે એક ખૂણાને બે વડે ભાંગવાનો. બરોબર? દ્વિભાજક હોવાથી આપણે એક ખૂણાને બે વડે ભાંગીએ એટલે દ્વિભાજકનું માપ મળી જાય. તો આપણે અહીંયા થોડીક રાહ દઈએ, આપણે પછી લખશું પાછું અલગ પોઈન્ટ પડી દઉં છું દેખાડવા માટે કે ત્રિકોણ ઓ વાય ઝેડ માટે બરોબર ખૂણો x y z નો દ્વિભાજક x y z નો દ્વિભાજક y o છે. તેથી ખૂણો o y z બરાબર 1/2 ખૂણો x y z બરાબર 1/2 ગુણ્યા 54 બરાબર 27 આ આપણને OY z નું માપ મળ્યું. એ જ પ્રમાણે ખૂણો x z y નો દ્વિભાજક. તો દ્વિભાજક એટલે બે ભાગ થાય હરખા. x z y નો દ્વિભાજક ZO છે. તેથી ખૂણો OZY બરાબર 1/2 ખૂણો x z y બરાબર 1/2 ગુણ્યા 66 ભાંગતા 32 બરાબર 32 આ આપણને બીજા ખૂણાનું માપ મળી ગયું. હવે ત્રણેય ખૂણાનો સિદ્ધાંત ફરી પાછો લેવાનો. ત્રણેય ખૂણાનો સિદ્ધાંત ફરી પાછો લઈએ તો આકૃતિ કાઢી નાખું તો આ રીતે આપણે લખું કે ત્રિકોણ OYZ માટે ખૂણો OYZ વત્તા ખૂણો OZY વત્તા ખૂણો જે માગ્યો એ પ્રમાણે લઈ લઈએ આપણે તો YOZ બરાબર 180. ત્રણેય ખૂણાનો સરવાળો 180. OYZ નું માપ 27 વત્તા OZY નું માપ 32 આ 27 વત્તા ખૂણો YOZ બરાબર 180. તેથી ખૂણો YOZ બરાબર 180. આ બેનો સરવાળો માઈનસ થઈ ગયો. 7 ને 2 9 3 ને 2 5 59 બાદ કરો. તેથી ખૂણો YOZ બરાબર 10 માંથી 9 ગયા એટલે 1 વધ્યા. અહીંયા વધ્યા 7 માંથી 5 ગયા એટલે 2 વધ્યા અને 1 નો 121. YOZ નું માપ 121 આપણને મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે ત્રણેય ખૂણાનો સિદ્ધાંત મૂક્યો એટલે ત્રીજો બાકીનો ખૂણો મળી ગયો. એક ખૂણો 62 હતો, એક 54 હતો, બાકીનો આપણને 66 મળી ગયો. તો ખૂણો મળી ગયા પછી આ બધો દ્વિભાજક છે. તો દ્વિભાજક ખૂણાના બે સરખા ભાગ કરે તો જે ખૂણો 54 નો હતો એનો ખૂણો 27 નો થઈ ગયો અને જે ખૂણો 66 નો હતો એ 32 નો થઈ ગયો. હવે ત્રણેય ખૂણાનો સરવાળો નાના ત્રિકોણમાં ફરી આપણે આકૃતિ ખાલી સમજવા માટે અહીંયા બતાવીએ તો આ રીતની આકૃતિ હતી આપણી. તો આ ત્રિકોણનું માપ મેળવવું હોય તો 1 2 3 ખૂણા આવશે. આ બે ખૂણાનું માપ આનું 27 આનું 32 તો આનું આપણને 121 માપ મળશે. આ રીતે આપણે બે ખૂણા
નો ઉપયોગ કરી અને કોઈ પણ ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ દાખલા નંબર 4 આપણે જોઈએ. દાખલા નંબર 4 તમારી ટેક્સ્ટ બુકમાંથી આપણે જોઈએ તો આપેલ આકૃતિમાં જો AB સમાંતર છે D, આકૃતિ મુજબ AB સમાંતર છે CD. જો AB અને CD સમાંતર છે તો અહીંયા સમાંતરનો સિદ્ધાંત પણ આવી શકે. ખૂણો BAC બરાબર 35, ખૂણો BAC બરાબર 35 અંશ. ત્યાર પછી આગળ કહેવામાં આવ્યું છે કે ખૂણો CDE બરાબર 53 અંશ અને ખૂણો CDE બરાબર 53 અંશ હોય તો DCE મેળવો છે. તો ખૂણો DCE મેળવો. અહીંયા આકૃતિ આપણને આપી છે એ પ્રમાણે આપણે દોરવાની છે. તો પ્રથમ આપણે અહીંયા AB લઈશું, અહીંયા A, અહીંયા B અને ત્યાર પછી બીજી AB સમાંતર છે D. સોરી ભાઈ, અહીંયા મારે ભૂલ પડી છે. AB સમાંતર છે DE. તો હવે હું AB ને સમાંતર મારે D લેવાના છે. તો D કઈ રીતે લેવાના છે? આપેલ પ્રમાણે લેવાના છે. તો અહીંયા D અને અહીંયા E, આ બંને આપણે સમાંતર લીધા. હવે એમ કીધું છે કે અહીંયા કયો ખૂણો? ખૂણો BAC. હસી બિંદુ મારે ગમે તે બતાવવું પડશે ને, આપેલું નથી. અહીંયા બિંદુ C, ખૂણો BAC એનું માપ કેટલું છે આપેલું? 35 અંશ. અને બીજું કીધું છે કે ખૂણો CDE, ખૂણો CDE અહીંથી આમ બનશે, આનું માપ છે કેટલું છે? 53 અંશ. 53 અંશ છે. તો DCE આનું માપ મારે શોધવાનું છે. જો એકદમ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે ગણી શકશું, કેમ કે આ બંને રેખાઓ સમાંતર છે. તો અહીંયા Z ની રચના થઈ ગઈ. આ ખૂણો એટલે આ 35 સુધી આ કેટલો હોય? 35 જ હોય. યુગ્મકોણની જોડ, સમાંતર રેખા અને તેની આ એની છેદિકા છે એટલે યુગ્મકોણની જોડ લાગુ પડી ગઈ. તો 53 ને 35 મળી ગયા તો આ ખૂણો ત્રણેય ખૂણાના સિદ્ધાંતને આધારે જવાબ મળશે આપણને. તો અહીંયા આપણે લખી શકશું આકૃતિ પ્રમાણે આન્સરમાં કે AB સમાંતર છે DE ની છેદિકા કોણ છે? AE છે. AB સમાંતર છે D ની છેદિકા AE છે. બીજી બાબત આપણે અહીંયા કીધી છે કે C belongs to AE. બિંદુ C ક્યાં છે? તો કે AE ઉપર છે. એટલા માટે આ બંને ખૂણા યુગ્મકોણની જોડ થશે. તેથી માપ ખૂણો BAC બરાબર છે માપ ખૂણો CED યુગ્મકોણ. તેથી માપ ખૂણો CED બરાબર 53. સોરી, આ લખવું ભૂલાઈ ગયું છે. કરીએ આપણે કે ખૂણો BAC બરાબર 35 અંશ, ખૂણો CDE બરાબર 53 અંશ.
હવે અહીંયા આપણને AECED નું માપ BAC જેટલું મળશે એટલે 35 મળશે, કેમ કે જેટલું માપ BAC નું છે એટલું માપ CED નું છે, તો BC નું કેટલું છે 35, તો CED નું આપણને 35 મળશે. હવે આપણે અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સિદ્ધાંત મૂકી દેવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. તો ત્રિકોણ CDE માટે માપ ખૂણો DCE બરાબર શોધો. શરૂઆતમાં આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ, આપેલી રકમ લખવાની પહેલા ભૂલાઈ ગઈ હતી. AB સમાંતર છે D ની છેદિકા AE છે. આ બે સમાંતર છે, જો AB અને CD, અને આ AE એની છેદિકા છે, અને C બિંદુ જે છે AE માં આવેલું છે. ખૂણો BAC 35, CDE 53 અને DCE શોધો. તો અહીંયા આપણે જોઈએ ત્રણેય ખૂણા, તો DCE એટલે આ ખૂણો DCE વત્તા ખૂણો CDE વત્તા ખૂણો CED. હવે તમે જોઈ શકો છો કે આ C ખૂણો, આ D ખૂણો, E ખૂણો, C ખૂણો, D ખૂણો, E ખૂણો. તો C નું માપ ગોતવાનું છે આપણે, ઇક્વલ ટુ 180. તેથી માપ ખૂણો DCE વત્તા CDE નું માપ 53 વત્તા CED નું માપ 35 બરાબર 180. તેથી માપ ખૂણો DCE બરાબર 180. આ બેનો સરવાળો બાદ થશે, 5 ને 3 8 અને 5 ને 3 ને 5 8, 88 મારે બાદ કરવાના છે. તેથી માપ ખૂણો DCE બરાબર 10 માંથી 8 ગયા એટલે 2 વધ્યા, 10 માંથી 8 ગયા એટલે 2, 10 માંથી 8 ગયા એટલે 2, 2 ને 1 3, અહીંયા 10 માંથી 8 ગયા 2 ને 7 9 92. DCE નું માપ આપણને 92 અહીંયા જોવા મળે છે કે આ ખૂણો જે છે એ 92 અંશનો થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બાકીના ખૂણાનું માપ મેળવી શકીએ છીએ. હવે 4 દાખલા આપણે જોયા, ત્યાર પછી આગળ વધીએ તો દાખલા નંબર 5. દાખલા નંબર 5મો છે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર છે ખૂણો B વત્તા ખૂણો C ભાગ્યા 3. જો 5મો દાખલો, ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર છે ખૂણો B વત્તા ખૂણો C ભાગ્યા 3 અને ખૂણો B જેમ ખૂણો C બરાબર 2:1 હોય તો ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણા નું માપ શોધો. ત્રણેય ખૂણાનું માપ આપણે શોધવાનું છે અને ત્રિકોણનો પ્રકાર જણાવો. ત્રિકોણનો પ્રકાર જણાવો કે આ ત્રિકોણ કેવો છે, આ આપણે અહીંયા કહેવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે B અને C આપણે ડાયરેક્ટ ગુણોત્તર આપ્યા છે, એનો ગુણોત્તર આપણે આ પરિણામ પરથી મેળવવો પડશે. તો સૌપ્રથમ લખીશું આપણે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર છે ખૂણો B વત્તા ખૂણો C ભાગ્યા 3. ખૂણો B જેમ ખૂણો C બરાબર 2:1.
તેથી ખૂણો A બરાબર શોધો, ખૂણો B બરાબર શોધો, ખૂણો C બરાબર શોધો. હવે ગુણોત્તરમાં માપ હોય એટલે આપણે હંમેશા પહેલા એ ધારી લેવાનો. x ધારો કે ખૂણાનું માપ x છે, તેથી ખૂણો B બરાબર 2x અને ખૂણો C બરાબર 1x. 1x લખવાની જરૂર પડતી નથી. હવે બે ખૂણા મળી ગયા. હવે એમાં એનું સ્વરૂપ મેળવવા માટે આપણે તેથી ખૂણો A બરાબર B એટલે 2x + x ભાગ્યા 3. તેથી ખૂણો A બરાબર 3x ભાગ્યા 3. ખૂણો A બરાબર x. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે A અને C બે ખૂણા હરખા થયા. A અને C બે ખૂણા સમાન થશે તો ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. A એટલે x, B એટલે 2x, C એટલે x બરાબર 180. બે ખૂણા સરખા મળ્યા છે બરોબર ને અહીંયા આપણે. તો હવે તેથી 4x બરાબર 180. 2 ને 3 3 ને 4x. તેથી x બરાબર 180 ભાગ્યા 4. તેથી x બરાબર 4 4 16 અને 2 વધ્યા 20 થયા. 4 5 20. તેથી માપ ખૂણો A બરાબર છે માપ ખૂણો C બરાબર 45. બરાબર ને? બે ખૂણા હરખા થઈ ગયા. અને માપ ખૂણો B બરાબર 2x બરાબર 2 ગુણ્યા 45 બરાબર 90. માપ ખૂણો B. હવે તમે જુઓ બે ખૂણા સરખા હોય તો નિયમ આપણે ભણી ગયા છીએ અગાઉ કે બે ખૂણા સરખા હોય તો બે બાજુ સરખી હોય. એટલે ત્રિકોણ ABC નો પ્રકાર તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. બે ખૂણા સમાન હોવાથી બે ખૂણા સરખા છે એટલે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ રીતે આપણે ખૂણાનું માપ અહીંયા મેળવી શકીએ છીએ. તો અત્યાર સુધીના 5 દાખલા મેં તમને ગણાવ્યા અલગ અલગ પોઈન્ટ્સ અને રીત પ્રમાણેના. તો હવે તમને હું 2 દાખલા આપણે શીખ્યા છીએ એ જ રીતના વર્કમાં આપું છું. તો આ 2 દાખલા તમારે લેશનમાં ગણવાના રહેશે. એનો ઉપયોગ કઈ રીતે કરવો, સિદ્ધાંત કેમ મૂકવો એ વિચારવાનું છે અને વિચારવા માટે તમને હું દાખલા લેશનમાં આપું છું. અને એમ છતાં જો તમને ન મળે તો મને જાણ કરજો, તો હું તમને વોટ્સએપના માધ્યમથી ગણીને પાછા મોકલાવીશ. પણ તમે કરેલો પ્રયત્ન મને મોકલવો જરૂરી છે કે મેં અહીંયા સુધી કર્યું તો અહીંથી આગળ મને આવડતું નથી. કેમ કે શીખ્યા વગર ક્યારેય કોઈ વસ્તુ આવડવાની નથી. શીખવું ખૂબ મહત્વનું છે એટલે શીખવા માટે પ્રયત્ન કરજો. નેક્સ્ટ આપણે 2 દાખલા લેશનમાં જોઈએ છીએ. દાખલા નંબર 100 અને દાખલા નંબર 7. દાખલા નંબર 100. તો ત્રિકોણ ABC ની બાજુ BC ને બંને તરફ લંબાવતા ત્રિકોણ ABC ની બાજુ BC ને બંને તરફ લંબાવતા. જો આપણે શીખેલો દાખલો છે. અહીંયા એક બાજુને બે તરફ લંબાવવાની છે. બહિષ્કોણ ABD લંબાવતા બહિષ્કોણ ખૂણો ABD અને ખૂણો ACE મળે છે. બે બાજુ લંબાવો એટલે આ રીતના ખૂણા મળે છે. હવે ખૂણો ABD બરાબર 90 અંશ હોય અને ખૂણો
ABD 90 હોય અને ખૂણો ACE બરાબર 130 હોય. ચલો ટેલી કરી લઈએ ફેર પડે છે. તો 130 હોય તો ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણા શોધો. જો અહીંયા બહિષ્કોણનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને ત્રણેય ખૂણાનું માપ આપણે મેળવવાનું રહેશે. કેમ કે એક ખૂણો મળી ગયો એના આધારે બીજો ખૂણો મળી જાય પછી બાકીનો ખૂણો ત્રણેય ખૂણાનો સિદ્ધાંત મૂકીને. અને સાતમો દાખલો છે આપણે ટેક્સ્ટ બુકમાંથી તમને આપું છું. તો એ પ્રમાણે દાખલા નંબર 7 આકૃતિમાં રેખાઓ PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે છે. આકૃતિ મુજબ રેખાઓ PQ અને RS બિંદુ T આગળ એ રીતે છેદે છે કે PRT બરાબર 40 છેદે છે કે ખૂણો PRT બરાબર 40. ત્યાર પછી ખૂણો RPT બરાબર 95. ખૂણો RPT બરાબર 95. ખૂણો TSQ બરાબર 75. ખૂણો TSQ બરાબર 75. તો ખૂણો SQT મેળવો. SQT શોધો. જો અહીંયા આકૃતિ તમને આપું છે એ રીતે તમારે આકૃતિ જોવાની છે કે PQ અને RS, આ P અને આ Q, આ R અને આ S, આ છેદ બિંદુ T. બરોબર. હવે એને કીધું છે ખૂણો PRT. PRT આનું માપ કેટલું છે? 40. RPT આનું માપ કેટલું છે? 55. TSQ આનું માપ કેટલું છે? 75. તો SQT આનું માપ મારે શોધવાનું છે. જો અહીંયા વિદ્યાર્થીઓ તમને હું ક્યુ આપી દઉં કે પહેલા ત્રણેય ખૂણાનો સરવાળો લ્યો એટલે આનું માપ મળી જશે. 95 ને 40 135 એટલે આનું માપ તમને 45 મળી ગયું. હવે સામસામેના ખૂણા અભિકોણની જોડ બનાવે. છેદિકાથી બનતા ડાયરેક્ટ ખૂણા પરસ્પર બે રેખાના છેદે અભિકોણ એટલે આ 45 આ 45 થઈ ગયા. તો હવે ત્રણેય ખૂણા મળી ગયા. 45 75 7 ને 4 11 ને 1 12 એટલે 120. તો આનું માપ તમને 60 મળી ગયું. આ મેં તમને મૌખિક દાખલો ગણી દીધો. તમારે લેખિત કઈ રીતે ગણવાનો છે એ જોવાનું. ફરી તમને સમજાવું છું કે પહેલા ત્રણેય ખૂણાનો સિદ્ધાંત એટલે આ ખૂણો મળી જશે. પછી અભિકોણનો સિદ્ધાંત કે સામસામેના ખૂણા સમાન હોય છે અભિકોણ એટલે આ ખૂણો 45 મળી ગયો. 45 75 ને આ ખૂણો ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે તમને SQT નું માપ મળી જશે. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે રેખાઓ અને ખૂણાઓ જો દરેક જગ્યાએ રેખાથી કઈ કઈ રીતના ખૂણા બને છે એની ચર્ચા કરી. રેખા અને તેની છેદિકાથી બનતા અભિકોણો, સરળ કોણો, કિરણથી બનતા ખૂણા આ દરેક બાબતનો આપણે અભ્યાસ કર્યો. વિપરીત કોણો અને છેલ્લે બે સમાંતર રેખા અને તેની છેદિકા અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો અને બહિષ્કોણ આ આટલા સિદ્ધાંતો આપણે શીખ્યા છીએ. આ દરેક સિદ્ધાંતને અનુલક્ષીને તમને દાખલા આવડતા હોવા જોઈએ. બીજી મહત્વની વાત મેં તમને કરી હતી કે પ્રમેય 6.1
અને પ્રમેય 6.7 આ બે પ્રમેય તમારે સાબિતી સાથે પાકા કરવાના છે. એ પણ કરી રાખજો, કેમ કે આપણી સત્રાંત પરીક્ષા આપણે લેવાના છીએ, ફાઇનલી વાત છે. એટલે એ પરીક્ષામાં તમારે આ બધા વિડીયો લેક્ચરના આધારે પેપર આપવાના રહેશે. તો એ પ્રમેય પણ તમે પાકા કરજો. અને કોઈ પણ જગ્યાએ તમને સમજવામાં મુશ્કેલી પડતી હોય તો ચોક્કસ શાળાનું ધ્યાન દોરો. શાળા હંમેશા તમારા અભ્યાસ પાછળ ચિંતિત છે અને યોગ્ય દિશામાં કામ કરી રહી છે. ત્યારે પૂરતો સાથ અને સહકાર આપી આગળ વધો એવી અભ્યર્થના સાથે અસ્તુ.